નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। રામપુર નજીક નર્મદા કેનાલમાં યુવક અને યુવતીએ ઝંપલાવતા બંને મોતને ભેટ્યા। ધોળકા ટાઉન પોલીસે તપાસ હાથ ધરી। તારીખ 21/3/2025ના રોજ બપોરે 2 વાગ્યાના અરસામાં ધોળકા તાલુકાના રામપુર ગામ નજીક આવેલ નર્મદા કેનાલમાં અજાણી સ્ત્રી, જેના આધાર કાર્ડ તથા ચૂંટણી કાર્ડમાં ચાવડા સરોજબેન રમણભાઈ લક્ષ્મણભાઈ રહે કાનજી વગો સૈયદ ડાકોર ખેડા ઠાસરા ગુજરાત લખેલ છે, તે તથા એક અજાણ્યો પુરુષ કેનાલ પાસે રિક્ષાની બાજુમાં વાતો કરતા બંને એકબીજાના હાથ પકડી પોતાની જાતે કેનાલમાં પાણીમાં પડતું મૂકતા પાણીમાં તણાઈ જતા અજાણી સ્ત્રી ચાવડા સરોજબેન રમણભાઈ લક્ષ્મણભાઈ રહે કાનજી વગો સૈયદ ડાકોર ખેડા ઠાસરા ગુજરાત લખેલ છે, તે મળી આવતા મરણ ગયેલ હોય તેમજ અજાણ્યો પુરુષની શોધખોળ કરતા મળી આવેલ ન હોય, જે બાબતની જાહેરાત આપતા અકસ્માત મોત દાખલ કરેલ છે। સદર બનાવના કામે અજાણ્યો ઇસમની ફાયર બ્રિગેડના માણસોની શોધખોળ કરતા તારીખ 22/3/2025ના રોજ બપોરે આશરે 12 વાગ્યે અજાણ્યો ઇસમ મળી આવેલ હતો। ધોળકા ટાઉન પોલીસે આ બનાવે સંદર્ભે ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઈ એ રાજપૂત હાથ ધરી રહી છે। ગુજરાત 20 ન્યૂઝ, ધોળકા।